આ એક ઓલા આપણી ને આવેલું, ગાડી આખી ખોલી નાખી છે બરાબર. આ જો અમને એવો ડાઉટ હતો કે ભાઈ બેલ્ટ ખરાબ છે, પણ જો બેલ્ટ ઓકે છે, બેલ્ટ તૂટ્યો નથી, બધું ઓકે જ હતું. હવે જે લોચો છે ને એ ક્યાં છે? જો આ વ્હીલ બેરિંગ ઓકે છે, મતલબ ફરે છે, કોઈ ઇશ્યુ નથી આમાં. મોટર આખી જામ છે, એટલે હવે મોટર ખોલવાની છે અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનું. પણ ભાઈ કામ જે અમે ધાર્યું હતું ને એ એટલું ઈઝી નહોતું. મોટર ખોલતા ની યારે જ ભાઈ બાર પાણીનો ઢગલો થઈ ગયો. એટલે ખબર તો પડી જ ગઈ હતી કે ઇન્ટરનલી પાણી બહુ ઝાઝા સમયથી ટકેલું હોય છે મોટરમાં. અને મોટર ખોલી એટલે અંદરના જે સીન હતા ને ભાઈ બહુ ગંભીર હતા. બેરિંગ તો ટુકડે ટુકડા થઈ જ ગયા હતા, પણ પાણીના લીધે અંદરની હાલત એવી હતી કે આ મોટરની અંદર મતલબ કામ કરવાનો કોઈ એ બનતો જ નહોતો, સેન્સ બનતો જ નહોતો, પ્રોપર રિઝલ્ટ મળે એમ જ નહોતું. બેટર ઓપ્શન મોટર રિપ્લેસમેન્ટ નો જ હતો આમાં. આઈડિયા માટે એક ફોટો બતાવું છું તમને, જેમાં ક્લિયર દેખાય છે ઇન્ટરનલી આટલું ક્લીન હોય છે એની અંદર. અને આમાં બન્યું એવું કે પાણી બહુ ઝાઝા સમયથી હતું, એટલે ભાઈ અંદરનું ટોટલ મિકેનિઝમ ફેલ્ડ જ હતું. આપણે ગમે એટલી મહેનત કરીએ તો પણ આમાં 100% રિઝલ્ટ આવે એમ જ નહોતું. બાકી તમે જો હજી ધ ગેરેજ બોયઝને ફોલો નથી કર્યું તો ફટાફટ ફોલો કરો.